અને આગળ વાત કરીએ સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર લખ્યો છે। ઓવરબ્રિજ નીચે ચાલતી ગેરપ્રવૃત્તિને લઈને લેટર લખ્યો છે। પોલીસ કમિશનર અને પાલિકા કમિશનર પાસે જવાબ પણ માંગ્યો છે। તો વરાછા અને સરથાણા બ્રિજ નીચે ચાલતી ગેરપ્રવૃત્તિને લઈને પોલીસ કમિશનરને પાલિકા કમિશનરને આ લેટર લખવામાં આવ્યો છે। લેટરને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું। વર્ષોથી બ્રિજ નીચે માદક પદાર્થનું વેચાણ થાય છે। ડ્રગ્સ, અફીણ, ગાંજા જેવા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે। આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી, વસવાટ કરે એવું નથી, પણ એમના ધંધા પણ 2 નંબરના છે। દારૂ, જુગાર, ડ્રગ્સ, ગાંજા, અફીણ, અનેક પ્રકારના ન્યુસન્સ છે। લોકો પીવે પણ છે અને વેચે પણ છે, અને અનેકવાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે। પણ ગેરકાયદેસર ધંધાઓ ચાલે, તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ, એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ। અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે।